નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ઈડર તાલુકાના પલાસણ ગામની મુલાકાતે આવ્યા છીએ, જેમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લઈ રહ્યા છે અત્યારે જે આપણે. તો એમને આજે આ કેન બાયોસિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું જે આ પ્રોડક્ટો મરચાની અંદર વાપરેલી છે, તો એમના જોડેથી જ આપણે જાણીએ તો એમને કેવું પરિણામ મળેલું છે. રામ રામ કાકા. રામ રામ. આપનું શુભ નામ? પટેલ સુરેશભાઈ ડાયાભાઈ પટેલ. બરાબર. આપનો મોબાઈલ નંબર જણાવશો? 635248 ઓકે. ગામ ફલાસણ, ગામ ફલાસણ, ઈડર તાલુકો. ઈડર તાલુકો. હવે આપણા મરચાની અંદર તમે કેન બાયોસિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની તમે કઈ કઈ પ્રોડક્ટો યુઝ કરી? પહેલી તો આપણે તમે લઈ ગયા હતા માઇકોરાઇઝા, વામ માઇકોરાઇઝા, માઇકો જૂટ કરીને પ્રોડક્ટ હતી, 100 ગ્રામની પડીકી હતી. એ તમે પહેલા પાયામાં ડ્રિંચિંગ કરાવડાવી હતી, બરાબર. પછી તમે 15 દિવસની ગેપ પછી તમે બીજો કયો સ્પ્રે કર્યો? તાબા અને વાઇટરમન અમારી જોડે લઈ ગયા તમે, બરાબર. એનો તમે ઉપરથી સ્પ્રે કરાવડાવ્યો, બરાબર. અને ત્રીજા રાઉન્ડ ની અંદર આપણે 721 જે રોફા સિરીઝ નું 721-0 અને બીજી કઈ પ્રોડક્ટ આપણે યુઝ કરી જોડે? TB3 લિક્વિડ ફોર્મમાં, બરાબર. આ બંનેનું તમે ડ્રિંચિંગ કરાવડાવ્યું. તો તમને કેવું પરિણામ લાગે છે મરચાની અંદર? રિઝલ્ટ સારું છે. શું ફેર લાગ્યો તમને આ પ્રોડક્ટ વાપર્યા પછી ફ્લાવરિંગ છે, પછી વિકાસ છે, એ બધું સારામાં સારું છે. ગ્રોથ છે. મરચાની વીણી ચાલુ થઈ ગઈ તમારે? વીણી ચાલુ થઈ ગઈ. કેટલા પાઉચ ભરાય એકર માંથી? એકર તો પૂરતી નથી, 3 મણની જમીન જેવું છે. હા, 3 મણની જમીન માંથી કેટલા પાઉચ ભરાય? 6 જેવો પાઉચ નીકળ્યા પહેલી વીણી. બરાબર. તો બીજા ખેડૂતોને આપણે ભલામણ કરી શકીએ? હા, સારી પ્રોડક્ટ. કોઈ વાયરસ નો કે કોઈ પ્રોબ્લેમ લાગે છે તમને? વાયરસ બીજો કરતો સારું છે અને ઓછો વાયરસ છે મારે. બરાબર. તો આ પ્રોડક્ટ વાપર્યા પછી તમારા ખેતરની અંદર વાયરસ નો કોઈ એટેક આવ્યો નથી, બરાબર. તો આપણે ખેડૂતોને ભલામણ કરી શકીએ કે મરચાની અંદર, કપાસની અંદર, કોઈ પણ પાકની અંદર આ પ્રોડક્ટોનો ઉપયોગ કરી શકાય એમ. તો આમાં તમે જે સ્ટાર્ટિંગ ની અંદર તમે વામ માઇકોરાઇઝા જે આપ્યું, એ વામ માઇકોરાઇઝા આપ્યા પછી પાયામાં આપણે ડ્રિંચિંગ કરાવડાવ્યું. તો એના લીધે તમારા ફ્લાવરિંગ કયો કે પછી બધું કમ્પ્લીટ સારું છે. વીણી મરચાનું બેસાડ બધું કમ્પ્લીટ સારું. તો આપણા વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકો છો આ મરચાનો પાક અત્યારે ઉભો જ છે, બરોબર. એમાં હાલ કોઈ પણ જાતનો સ્ટ્રેસ નથી, વાયરસમાં કન્વર્ટ થયા નથી. બીજું કે બીજા લોકોની જે મરચી છે, બીજા ખેડૂતોની, એના કરતા ઘણી સારી છે. એટલે ખેડૂત મિત્રોને વિનંતી કે આ પ્રોડક્ટ છે એ વાપરવા જેવી છે. તાબા, વાઇટરમોન છે, પછી વામ છે, માઇકોઝૂટ્સ કરીને એનું પણ ડ્રિંકિંગ કરો તમે, 100% સારું રિઝલ્ટ છે. ઓકે, ચલો, જય હિન્દ, જય ભારત. Always with farmers, खेती की जान, कैन बायोसिस.